હાલો મિત્રો, અહીંથી અમારો લોર ગામનો નજારો કેમ દેખાય છે? જો ભાઈ, મસ્ત મજાનો દેખાય. ઓલી બાજુ પાણી છે, વચ્ચે અમારું નાનકડું એવું ગામ છે ને આ બાજુ ડુંગર છે. એટલે ભાઈ છે ને બે બાજુની છે ને વચ્ચે ગામ છે આપણું, એટલે મસ્ત મજાનું દેખાય છે. જો ભાઈ, ઘટે નહીં ભાઈ. તમારે પણ દર્શન કરવા હોય માતાજીના તો જાફરાબાદ તાલુકાનું લોર ગામ છે, એકવાર અવશ્ય મુલાકાત કરજો. મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમારા ગામનો લોર ડુંગર આવેલો છે, ત્યાં માતાજીનું મંદિર આવેલું છે. તો તમને આ મંદિર બતાવશું, ડુંગર બતાવશું ને અમારો ગામનો નજારો કેવો દેખાય છે મસ્ત મજાનો બતાવશું. કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે અને ચોમાસું છે, એટલે નજારો છે ને ભાઈ કુદરતી રીતે એવો હોય ને કે ઘટે નહીં એવો હોય છે. તો અમારે જનકભાઈ આવી ગયા છે, પક્કાભાઈ આવી ગયા છે, તો અત્યારે જવાનું છે ડુંગર ઉપર. ચલો મિત્રો, તો બધાએ જો હવે છે ને ભાઈ પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. કેમ કે ભાઈ વરસાદ ચાલુ છે એટલે મજા આવશે ને ભાઈ ચોમાસું છે એટલે બધું આમ જો લીલું સમ થઈ ગયું. જો કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે. તો બધા મિત્રો જાય છે હવે, ને અમારે પક્કાભાઈને જો ભાઈ છત્રી જોઈએ, કેમ કે વરસાદ આવે એટલે પક્કાભાઈ પલળી જાય પાછા. કા જનકભાઈ, સાચી વાત ને? એકદમ સાચી વાત. કેમ બાકી નજારો કેમ છે? વરસાદ લાગે, ઝાડવા કેવા છે? હા હા, કેમ લીલું સમ થઈ ગયું? કાં આવો લીલું સમ હો. કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો મસ્ત મજાનું લીલું સમ થઈ ગયું છે. તો હવે જાય છે બધા. ચાલો મિત્રો, જો પક્કાભાઈ ભાઈ આવે છે ધીમે ધીમે. જો વરસાદ ચાલુ છે ભાઈ, ને અહીંથી કંઈક નજારો જો ભાઈ કંઈક અલગ જ દેખાય છે. જો ભાઈ, જો આ અમારું ગામ છે લોર ગામ, બાજુમાં ડેમ છે, મોજે દરિયા. મોજે દરિયાનો નજારો જો ભાઈ કંઈક અલગ પ્રકારનો છે. કેમ કે ભાઈ ચોમાસું છે ને એટલે કંઈ ઘટે જ નહીં. અમારા પક્કાભાઈ પણ વિડીયો શૂટિંગ કરે છે. મિત્રો, તો હવે ડુંગર ઉપર ધીમે ધીમે ચડવા આવી ગયા છીએ. આમ તો પોગી ગયા મંદિરે. તો અત્યારે આમ નજારો કેવો દેખાય? જો અમારા ગામનો જો મસ્ત મજાનો લીલું સમ થઈ ગયું છે. તો એ ઘટીને એવું થઈ ગયું છે. તો હવે ભાઈ આમ નજારો કંઈક અલગ જ હોય ભાઈ. આપણે ઉનાળે આવતા હોય, શિયાળામાં આવતા હોય, ચોમાસે આવીને કંઈક અલગ પ્રકારનું હોય. આ મંદિર છે ખોડિયારનું. જો તમને અત્યારે આગળ દર્શન કરાવું. પહેલાં અહીંથી છે ને ભાઈ નજારો બતાવી દો તમને. જુઓ કેમ છે, ચારે બાજુ નદી, વચ્ચે ગામ ને આ બાજુ ડુંગર, એટલે બે બાજુની વચ્ચે ગામ છે આપણું. મિત્રો, અત્યારે તમને ખોડિયાર માતાજીને દર્શન કરાવી દીધા. તમને એક નાની એવી ગુફા આવેલી છે, તમને બતાવું. તો અમારે બધા છે ને દર્શન કરવા આવતા હોય ને એટલે છોકરાનું હોય એટલે પેક કરી દીધું. અહીં છે ને મસ્ત એની ગુફા આવેલી છે. અંદર સિપાઓ બધા છે ને પક્ષીઓ બધા રહી છે. તો ધીમે ધીમે અસલ પણ અવાજ પણ આવે છે. કેમ કે છોકરાને બધા અહીંયા ડુંગરે આવતા હોય એટલે આ પેક કરી દીધું. કેમ કે અંદર ભાઈ ગુફા હોય એટલે અંધારું નહીં દેખાય. હાલો મિત્રો, અહીંથી અમારો લોર ગામનો નજારો કેમ દેખાય છે? જો ભાઈ, મસ્ત મજાનો દેખાય. ઓલી બાજુ પાણી છે, વચ્ચે અમારું નાનકડું એવું ગામ છે ને આ બાજુ ડુંગર છે. એટલે ભાઈ છે ને બે બાજુની છે ને વચ્ચે ગામ છે આપણું, એટલે મસ્ત મજાનું દેખાય છે. જો ભાઈ, ઘટે નહીં ભાઈ. તમારે પણ દર્શન કરવા હોય માતાજીના તો જાફરાબાદ તાલુકાનું લોર ગામ છે, એકવાર અવશ્ય મુલાકાત કરજો. આનંદ આવશે. આનંદ આવી જાય. મિત્રો, તમને મેં છે ને માતાજીના દર્શન કરાવ્યા. હવે અમારે હાવ ડુંગરની ઉપર જવાનું છે. તો અત્યારે ચોમાસું છે એટલે આમ જો ડુંગર જો ભાઈ, ડુંગરમાંથી છે ને મસ્ત મજાનું પાણી, એટલે કે નિહર એટલે હિરવાણા ફૂટી ગયા કહેવાય. જો ભાઈ, અમારે જનકભાઈ ઉપર જાય છે. આપણે ધીમે ધીમે જાય છે. કેમ કે ભાઈ ચોમાસામાં આવો ને ભાઈ તો ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ. કેમ કે ભાઈ બધે પથ્થર હોય ને ભાઈ, હેવાળ જામી ગયો હોય એટલે તો ધીમે ધીમે જાય છે. વસ્તુ દેખાડું તમને. શું છે ભાઈ? વસ્તુ ચાલો. હાલો.
છે ને ડુંગરની ઉપર વહી આવ્યા છે ને અત્યારે ગામનો નજારો તો ભાઈ મસ્ત મજાનો દેખાય છે ને ભાઈ અત્યારે ઉપર આવી ગયા ને ત્યાં અમારે ડુંગરની ઉપર છે ને મસ્ત મજાનું ઝાડ છે તો અત્યારે તમને બતાવું કનકભાઈ કેમ છે બાકી આ ફૂલ જો ભાઈ આંબલીના ફૂલ છે ને કાયતરા પણ છે જો ભાઈ ખાટી આંબલી હો ભાઈ ખાવાની કેવી મજા આવે જનકભાઈ ખાટા મીઠા લાગે કાંઈ ઘટે નહીં હો ભાઈ નિમક ને મરચી હાર્યો એટલે મજા આવે હવે આવી રીતના છે ભાઈ કેમ કે ભાઈ અમારા ડુંગર ઉપર છે ને ભાઈ ઘણા વર્ષોથી છે આ ઓલું વાવાઝોડું આવ્યું ને 2019 ભાંગી ગઈ બાકી તો છે ને બહુ ઊંચી હતી આંબલી તો અત્યારે તો મસ્ત મજાની પડી ગઈ છે તો આમ જો હાલો મિત્રો તો હવે અમે હા ઉપર આવી ગયા છીએ જો અહીંથી ગામ અહીંથી કેવું દેખાય છે જો ડુંગરની હા ઉપર આવી ગયા જો જનકભાઈ વ્લોગ બનાવે છે મોહિતભાઈ આવી ગયા છે ને અહીંયા અમારી સ્કૂલ છે મારા ગામની જો કેમ છે એ ઘટેની સ્કૂલ છે અને નજારો જો ભાઈ ગિરનારને કેવો નજારો છે એ ઘટેની એવો જો ને આ બાજુ અમારા ગામના ભાઈ બકરાને એવું સરસ છે ભેહું ને એવું બધું સરસ હતો આમાં દેખાય છે તમને અત્યારે નજારો એવો છે ને કે વાત પૂછવામાં તો પવન કેમ આવે એ ઘટેની એવું આવે છે મજા આવે ને બહુ મજા આવે ફાઇનલી મિત્રો અમે હાવ ડુંગરની ઉપર આવી ગયા આમ જોવો તમે કેમ બકાભાઈ કેમ છે બાકી ઘટે કઈ ગિરનાર આવ્યો એવું લાગે હો ભાઈ જો હા ધીમે ધીમે વરસાદ આવે ને ચારે બાજુ નજારો જોવો ભાઈ તમે ને આ બાજુ અમારી સ્કૂલ છે અમારા ગામની જો તો છોકરા રમે છે ના નજીક જ છે હજી ડુંગરાને જો ભાઈ એટલે ભાઈ મજા આવે અત્યારે ભાઈ ચોમાસા કા કાંઈ ઘટે નહીં તો પવન કેટલો આવે ચોમાસ ભાઈ છે ને ગામમાં મજા આવે શહેરમાં છે ને ભાઈ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય અમારા ગામડામાં એવું થાય જ નહીં કા પાણી ભરાઈ જાય ડુંગર ચડી હા હા બકરા ક્યાં જાય ને બધા મિત્રો આવે છે ભાઈ જાણે એવું લાગે ગિરનાર ચડતા હોય એવું લાગે જો એમ બકા ભાઈ એવું લાગે ને જો જુનાગઢ જેવું લાગે ફિલિંગ એવી જ થાય છે પકા ભાઈ ફિલિંગ હો ભાઈ ફિલિંગ મસ્ત ફિલિંગ થાય જો શું છે પકા ગોરડીયો ઓહો પકા ભાઈ ગોરડીયો લાગી ગયો ઓ ભાઈ ઓ યાર માય ગોડ ફાઇનલી મિત્રો હવે વ્લોગ અહીંથી સમાપ્ત કરી સેલવેલું તમને અમારું ગામ બતાવી દો જો આ અમારું ગામ છે ને અમારે જનકભાઈ જો નીચે ઉતરવાનું છે અહીંથી કેમ કે ઓલી ખરે અમે દાદરાથી સીધા થાસ કે અહીંથી ઉતરવાનું છે જો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરતા રહેજો જો તમારે કેમ છે બાકી નજારો જોવો ભાઈ તમે તો ચલો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે તો વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ નવા હોય નવી મુલાકાત નવું લોકેશન હા નવી મુલાકાત કેમ કે ગામડાના લોકો છીએ અમે આ મોટું કરો દેખાય ના જવા દેખાય જો બોલો હામો દે પહાડ દેખાય આ બાજુ નહીં દેખાય કે તો ચલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે બાય બાય